ચંદ્રયાન-3 વિશેની વાત કરીએ. દેશ અને દુનિયાની અંદર જે ચર્ચાનો વિષય બન્યો અને તમામ ભારતવાસીઓ માટે ગૌરવની એક ક્ષણ બની કે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની અંદર સૌથી પહેલી વખત એક સોફ્ટ લેન્ડિંગ કરાવડાવ્યું અને ભારતની એક સિદ્ધિ સાબિત થઈ. અત્યાર સુધીમાં ભારતે ચંદ્ર માટેના 3 મિશન લોન્ચ કરેલા છે: ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3. ચંદ્રયાન-2 જ્યારે 2019માં કરેલું હતું તો એ આંશિક રીતે સફળ સાબિત થયેલું હતું, આંશિક રીતે નિષ્ફળ સાબિત થયેલું હતું. ચંદ્રયાન-2 જ્યારે 2019માં કર્યું ત્યારે એ સમયે કે સિવન કરીને ઇસરોના ડાયરેક્ટર હતા અને એ ઘણા દુઃખી પણ થયેલા હતા અને એ સમયે નરેન્દ્ર મોદી એમને મળ્યા, એમને હગ કર્યો અને આશ્વાસન આપ્યું કે ચિંતા નહીં કરશો, હજી આપણે ફંડ ફાળવશું, ચંદ્રયાન-3 કરશું અને સોફ્ટ લેન્ડિંગ કરાવડાવશું. તો ચંદ્રયાન-1 અને 2 ની આપણે ચર્ચા કરીએ. એની પહેલા એ ચર્ચા કરીએ કે ચંદ્રયાન-3 અહીંથી જે લોન્ચ કરવામાં આવ્યું એ તારીખ હતી 14 જુલાઈ 2023 અને મોટા ભાગે આપણે જ્યાંથી લોન્ચિંગ થાય છે ક્યાંથી થાય છે? આંધ્રપ્રદેશની અંદર જે શ્રી હરિકોટા ખાતે સતીશ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે ત્યાંથી લોન્ચિંગ થાય છે અને ત્યાં લોન્ચ માટેના અલગ અલગ 3 સ્ટેશન આવેલા છે, ત્યાંથી લોન્ચ થાય છે. બાજુ એક મંદિર છે, ત્યાં આગળ શ્રીફળ વધેરે છે ને ત્યાર પછી લોન્ચ કરે છે. તો આ વખતે જે ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું એના માટે થઈ અને એક રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો. LV-M3M4 કરીને એક રોકેટ હતું જેની મદદથી આ અભિયાનને લોન્ચ કરવામાં આવ્યું. ત્યાર પછી 23 ઓગસ્ટ 2023ના દિવસે આ મિશન જે નિશ્ચિત જે સમય હતો એ સમય મતલબ ત્યાં આગળ પહોંચ્યું અને 23 ઓગસ્ટ 2023ના દિવસે સોફ્ટ લેન્ડિંગ થયું. અહીંથી એક રોવર અને એક લેન્ડર ત્યાં આગળ ગયેલું હતું અને એને ત્યાં લઈ જવા માટે જેનો ઉપયોગ થાય એને પ્રપલ્ઝન આપણે કહી શકીએ. તો પ્રપલ્ઝનનો મતલબ એ થાય કે જે અહીંથી વસ્તુને ત્યાં સુધી પહોંચાડે છે. એ પ્રપલ્ઝન મોડ્યુલનો ટોટલ જે મતલબ દળ હતું એ હતું 2148 કિલોગ્રામ હતું અને એમાં જે એક મૂકવામાં આવ્યું હતું લેન્ડર, એ લેન્ડરનું નામ હતું વિક્રમ, જેનું કુલ દળ હતું 1726 કિલોગ્રામ. લેન્ડરનો મતલબ થાય કે ચંદ્રના દક્ષિણ ધ્રુવની અંદર એ લેન્ડ થશે, ત્યાં આગળ મતલબ પગ મૂકશે અને જેવું એ પગ મૂકશે એમાંથી એક સાધન બહાર નીકળશે જેમાં 6 પૈડા હશે અને એ ચંદ્રની ધરતી ઉપર ચાલશે અને અલગ અલગ પ્રકારના માટીના નમૂનાઓને એ સેન્સ કરશે. તો એ વિક્રમ નામનું લેન્ડર હતું જેનું કામ હતું લેન્ડ થવાનું ને એમાંથી જે 6 પૈડા વડે એક ગાડી બહાર નીકળી એને કહેવામાં આવે રોવર. તો એ જે રોવર છે એનું નામ છે પ્રજ્ઞાન અને એનું દળ રહેલું છે 26 કિલોગ્રામ. ટોટલ આ પ્રકારે દળ રહેલું છે 3900 કિલોગ્રામ એનું દળ રહેલું છે. તો મિત્રો આ આપણે ચર્ચા કરી, કદાચ વિધાનવાળા સવાલની અંદર પૂછાય તો આપણને કામ લાગ્યું. એની પહેલા જે ચંદ્રયાન-2 ગયેલું હતું એમાં એક ઓર્બિટર હતું જે ચંદ્રની આસપાસ ફરવાનું છે અને ચાંદા મામાની પ્રદક્ષિણા કરશે અને એક ચંદ્રયાન-2 અંતર્ગત લેન્ડર મોકલેલું હતું પરંતુ લેન્ડર એ સમય સફળતાપૂર્વક લેન્ડ ન થઈ શક્યું, કમ્યુનિકેશન તૂટી ગયું અને એટલા માટે ચંદ્રયાન-3 કર્યું. ચંદ્રયાન-3 ની અંદર ઓર્બિટર નહોતું કેમ કે ઓર્બિટર ચંદ્રયાન-2 વખતથી એમને પરિભ્રમણ કરે છે અને આ વખતે માત્ર લેન્ડર હતું અને લેન્ડર એકદમ સફળતાપૂર્વક ત્યાં આગળ લેન્ડ થઈ અને રોવર પોતાનું કામ કરવા લાગ્યું. તો ભારતની એક સૌથી મોટી સફળતા માનવામાં આવે છે. ચંદ્રની ધરતી ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનારો ભારત ચોથો દેશ બન્યો. એક અમેરિકા છે, એક રશિયા છે, એક ચીન છે અને ભારત ચોથો દેશ છે. પણ દક્ષિણ ધ્રુવની અંદર સોફ્ટ લેન્ડિંગ કરનારો ભારત પહેલો દેશ બનેલો છે. કેટલાક ફેક્ટ્સ જે આપણે સમજી લઈએ. સૌથી પહેલા તો વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી ઉપર જે જગ્યાએ લેન્ડ થયું એ પોઈન્ટને નામ આપવામાં આવે છે શિવ શક્તિ પોઈન્ટ. એ પરીક્ષાની અંદર ચોક્કસ પૂછાશે. 23 ઓગસ્ટનો દિવસ કે જે દિવસે ભારતે સિદ્ધિ હાંસલ કરી એને સ્પેસ ડે તરીકે ઓળખવામાં આવશે. નેશનલ સ્પેસ ડે, જેને આપણે ગુજરાતીમાં કહીશું રાષ્ટ્રીય અવકાશ દિવસ. આ 100% પરીક્ષાની અંદર પૂછાવું જોઈએ. એના પછી સારાભાઈ ક્રેટરનો મતલબ થાય એક પ્રકારે ખાડો. અને ચંદ્રયાન-1 જે લોન્ચ કરેલું હતું, ચંદ્રયાન-1 નો મુખ્ય ઉદ્દેશ હતો માત્ર ઓર્બિટરની અંદર જવું, ભ્રમણ કક્ષામાં જવું અને ફોટા પાડવા અને ત્યાંથી જે ફોટા પડે એને ભારત સુધી મોકલવા. તો એમણે એક ખાડાનો ફોટો મોકલેલો હતો અને એવી શક્યતાઓ મળી આવી કે ત્યાં આગળ પાણી હોવું જોઈએ. તો ચંદ્રની અંદર પાણી હોવાનો પુરાવો ચંદ્રયાન-1 વખતથી મળી આવ્યો. તો એ જે ખાડાનો ફોટો પાડેલો હતો એને નામ આપ્યું સારાભાઈ ક્રેટર. ત્યાર પછી તમે એ પણ યાદ રાખો કે ચંદ્રયાન-2 વખતે જે જગ્યાએ મતલબ કે આપણને એ સફળતા નહોતી મળી અને વિક્રમ નામના લેન્ડરના જે પદચિહ્ન મળી આવ્યા કે જે જગ્યાએથી પછી એના મતલબ કે આપણને કમ્યુનિકેશન ન થયું. તો એ જે ચંદ્રયાન-2 વખતે જે આપણને નિષ્ફળતા મળેલી હતી પણ જે જગ્યાએ લેન્ડ થવાનું હતું અથવા થયું હશે એ પોઈન્ટને નામ આપવામાં આવેલું છે તિરંગા પોઈન્ટ.
તો આ કેટલાક જે વર્ડ્સ છે, કેટલાક જે શબ્દ છે આપણે યાદ રાખવા જરૂરી છે. એક શિવ શક્તિ પોઈન્ટ છે, એક તિરંગા પોઈન્ટ ચંદ્રયાન 2 વખતનું છે, એક સારાભાઈ ક્રેટર છે, ચંદ્રયાન 1 વખતનો જે ફોટો ખાડાનો પાડેલો હતો એ છે. ત્યાર પછી ચંદ્રયાન 1 ની આપણે વાત કરીએ તો એ લોન્ચ કરવામાં આવ્યું હતું 22 ઓક્ટોબર 2008માં. ત્યાર પછી PSLV C-11 નામનું જે રોકેટ છે એની મદદથી એને લોન્ચ કરવામાં આવેલું હતું અને એનો માત્ર એક જ ઉદ્દેશ હતો ભ્રમણ કક્ષાની અંદર એક ઓર્બિટર મોકલવું. ચંદ્રયાન 2 22 જુલાઈ 2019 ના દિવસે એને લોન્ચ કરેલું હતું GSLV Mach 3 નામના રોકેટની મદદથી અને એનો ઉદ્દેશ રહેલો છે ચંદ્રના દક્ષિણ ધ્રુવની અંદર સોફ્ટ લેન્ડિંગ કરાવવું અને ત્યાંથી કેટલાક નમૂનાઓને સેન્સ કરવા.